આમ તો અત્યારે ફોન ખોલીએ, સોશિયલ મીડિયા ઓપન કરીએ કે કોઈ પણ પ્રકારના સમાચાર જોઈએ, બધા પ્રકારના સમાચારમાં નહીં પણ અમુક સમાચારોમાં તમને ક્યાંક સાંભળવા મળી જશે કે અત્યારે જંતર મંતર પરની શું પરિસ્થિતિ છે. સોનમ વાંગચુકનો મુદ્દો અત્યારે ગરમાયો છે, રાજકારણ ગરમાયું છે અને જે અત્યારે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે પ્રદર્શનની વાત હતી એ પ્રદર્શનમાં પણ અત્યારે બેરિકેડ્સ મારી દેવામાં આવ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે યુવાનો વિદ્યાર્થીઓ આ આંદોલનમાં જોડાયા હતા એમના માથા છે. આવી ઘટનાઓ પણ સામે આવી પણ તેમ છતાં પોલીસે તો એવો ઇનકાર કર્યો હતો કે અમે લાઠીચાર્જ નથી કર્યો. પણ અત્યારે જંતર મંતર પરથી ઘણા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે અત્યારે સંઘર્ષ થઈ રહ્યો છે યુવાનો વિદ્યાર્થીઓ કે જે ભારતનું ભવિષ્ય છે એમની વચ્ચે અને દિલ્હી પોલીસ વચ્ચે. જે ઘર્ષણના દ્રશ્યો છે એ પણ અત્યારે સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપ્તે કહ્યું છે કે જો 2 કલાકમાં સોનમ વાંગચુકને જંતર મંતર પર મોકલવામાં નહીં આવે તો સંસદ માર્ચ માટે તેઓ નીકળી જશે. વાંગચુક સફરજન હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. એમનો ભૂખ હડતાલનો 23મો દિવસ ચાલુ છે. આટલું જ નહીં, સોનમ વાંગચુકે અત્યારે હોસ્પિટલને, ડિપાર્ટમેન્ટને પણ પત્ર લખ્યો છે કે મને ડિસ્ચાર્જ કરો, મારે માર્ચમાં જોડાવું છે. બીજી તરફ સીજેપી પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા માટે પહોંચ્યા હતા અને આખો જે જંતર મંતરથી સંસદ માટેનો રસ્તો છે 2 કિલોમીટર આસપાસનો રસ્તો છે. અત્યારે દરેક જગ્યાએ પ્રદર્શનકારીઓ તમને જોવા મળી જશે. એટલી મોટી સંખ્યામાં યુવાનો અત્યારે આ આંદોલનમાં, પ્રદર્શનમાં, માર્ચમાં જોડાયા છે. આ પહેલા સોમવારે સવારે 10 વાગ્યે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના કારણે યુવાનો, વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. કેટલાયના તો માથા ફૂટી ગયા હતા. પણ તેમ છતાં પોલીસે તો એવો ઇનકાર કરી દીધો છે કે ના, ત્યારે લાઠીચાર્જ નહોતો કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં અત્યારે જંતર મંતરથી સંસદ તરફ પ્રયાણ કરી દેવામાં આવ્યું છે. લોકો નીકળી ગયા છે અને આ દરમિયાન પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં પણ ઘૂસી ગયા હતા. મેટ્રો સ્ટેશનમાં પણ એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. આવા સમાચાર પણ અત્યારે ફરતા થયા છે. ઘણા લોકો બેરિકેડ્સ તોડીને પાર્લામેન્ટ સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ એ લોકોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. આવી પણ વાત અત્યારે સામે આવી છે. જંતર મંતરથી સંસદ માટેનો રસ્તો લગભગ 2 કિલોમીટર આસપાસનો છે. માત્ર દિલ્હીમાં આંદોલન થાય છે અને દિલ્હીમાં જ આના પડઘા પડી રહ્યા છે એવું નથી. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વાતચીત કરવામાં આવી, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદમાં પણ અત્યારે લો ગાર્ડન પાસે, હેપી સ્ટ્રીટ પાસે આ નીટ પેપર લીકના મુદ્દે અને સોનમ વાંગચુકના સમર્થનમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના નામ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવીને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તા પર ઉતરી ગયા હતા. જોકે ત્યાં પણ પોલીસે પોતાની જે સત્તા છે તેનો ઉપયોગ કરીને તેમને રોકી દીધા હતા. ડીસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અત્યારે ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો. એટલે ન માત્ર દિલ્હી પણ અમદાવાદમાં પણ આ વસ્તુની અસર જોવા મળી છે. અને આમ તો હું અમદાવાદ નહીં, સમગ્ર ભારત દેશની વાત કરીશ કે ભારત દેશમાં આની અસર જોવા મળી છે. અત્યારે અમે તમને સ્ક્રીન પર જેટલા પણ દ્રશ્યો છે, જંતર મંતરની વાત કરીએ, બધી જ જગ્યાના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં બની રહી છે. હું ક્રિએટર્સની વાત કરવા માંગીશ, પત્રકારોની વાત કરવા માંગીશ. અત્યારે જેઓ જંતર મંતર પર હાજર છે અથવા તો એવા યુવાનો કે જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આંદોલનમાં, પ્રદર્શનમાં જોડાયા છે. બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવામાં આવી રહી છે, વિરોધ દેખાડવામાં આવી રહ્યો છે, સરકારને સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના કોઈ જગ્યાએથી જવાબ નથી મળી રહ્યો. સોનમ વાંગચુકે માર્ચમાં જોડાવા માટેની અપીલ કરી છે. સીજેપીના વિરોધ પ્રદર્શન બાદ દિલ્હીનું જનપથ માર્કેટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. નોઈડા દિલ્હી રૂટ પર પોલીસ સુરક્ષા તપાસને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. આટલું જ નહીં, વિરોધ પક્ષની વાત કરું તો સપાના સાંસદ ડિમ્પલ યાદવ પણ અત્યારે જંતર મંતર તરફ આગળ વધ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીની તસવીરો અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ. મંડી હાઉસ મેટ્રો સ્ટેશનની અંદર ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા હતા, તેને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ત્યાં પણ લોકો જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીની વાત કરીએ, મનીષ સિસોદિયા, આતિશી અને સંજય સિંહ પણ પ્રદર્શનમાં જોડાયા છે. તેઓને પણ પોલીસ સાથે ઘર્ષણ થતા હોય આ રીતની વાત થઈ રહી છે. સીજેપીએ કહ્યું કે અમે સરકાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હી પોલીસે એવું કહ્યું કે અમે કોઈ જ હિંસા નથી કરી. તેમણે એક્સ મીડિયાના માધ્યમથી દિલ્હી પોલીસ દ્વારા હિંસા અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે. જોકે દિલ્હી પોલીસે આ બાબતની સ્પષ્ટતા એવી કરી છે કે કોઈ ઘટના નથી બની. સંપૂર્ણપણે પરિસ્થિતિને વ્યાવસાયિક રીતે સંભાળવામાં આવી રહી છે. પોલીસે સૌને વિનંતી કરી છે કે આવી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવામાં ન આવે.
પણ અમુક ક્રિએટર્સના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પોલીસના હાથમાં લાકડી જોઈ શકાય છે, ગન જોઈ શકાય છે, ટીયર ગેસ જોઈ શકાય છે અને બધી જ પ્રકારની બેરિકેડ્સ મારેલા છે. એક બાજુ પ્રદર્શનકારીઓ છે, બીજી બાજુ પોલીસ તૈનાત છે. મુખ્ય એમની માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા માટેની જે સિસ્ટમ છે એને સુધારવામાં આવે, જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એમના પરિવારને વળતર આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ જ કામ નહીં થાય, ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ નહીં બને, તેના માટેની જવાબદારી સરકાર ઉઠાવે. આ રીતની માંગણીઓ કરવામાં આવી છે. મુદ્દો ગરમાઈ ગયો છે. આવનારા સમયમાં ખબર પડશે કે સરકાર શું કરશે અને પ્રદર્શનકારીઓ અને યુવાનો શું કરશે. આખા મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.